વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન એન્ડ કોલિગેટિવ પ્રોપર્ટી એટલે કે દ્રાવણો અને સંખ્યાત્મક ગુણધર્મો ચેપ્ટરમાં આપણે છેલ્લે અભિસરણ દબાણની ફોર્મ્યુલા બરાબર અને અભિસરણ દબાણની ફોર્મ્યુલાની મદદથી કેટલાક દાખલાઓ જોયા હતા। આ લેક્ચરમાં આપણે અભિસરણ દબાણ ગણવાના અલગ અલગ કેસ સ્ટડી કરીશું। તમને એમ થતું હશે કે કેવા કેસ? તો કોઈ એક દ્રાવણ હોય પણ એમાં જુદા જુદા પ્રકારના દ્રાવ્ય હોય ત્યારે અભિસરણ દબાણ કેવી રીતે ગણવું, અથવા જુદા જુદા દ્રાવણોને મિક્સ કર્યા હોય અને એકબીજા સાથે રિએક્શન ન કરતા હોય એવા મિક્સર માટે કેવી રીતે અભિસરણ દબાણ ગણવું, જુદા જુદા દ્રાવણો મિક્સ કર્યા હોય અને એ દ્રાવણો રાસાયણિક પ્રક્રિયા કરતા હોય ત્યારે કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું, આ અલગ અલગ કેસમાં અભિસરણ દબાણ કેવી રીતે ગણવું એ આપણે આ લેક્ચરમાં જોવાના છીએ। તો પહેલો કેસ જોઈએ। આ બાજુ ધ્યાન રાખો, કેસ 1। એક જ દ્રાવણમાં એક કરતા વધુ દ્રાવ્ય પદાર્થો હોય ત્યારે આવા દ્રાવણનું અભિસરણ દબાણ। કેસ પહેલો એવું કહેશે કે કોઈ એક દ્રાવણ છે પણ આ દ્રાવણમાં દ્રાવ્યો જુદા જુદા પ્રકારના છે, તો આ કેસમાં અભિસરણ દબાણ કેવી રીતે ગણવું? અગાઉના લેક્ચરમાં દ્રાવણમાં એક જ દ્રાવ્ય હતો અથવા એક જ પ્રકારનો દ્રાવ્ય હતો ત્યારે આપણે સીધું ફોર્મ્યુલા પાઈ બરાબર nRT/V * 1 ઓફ ફેક્ટર I ની મદદથી શોધી લેતા હતા। પણ અહીંયા એવું દ્રાવણ કે જેમાં એક કરતાં વધારે દ્રાવ્ય પદાર્થો હોય એ કેસમાં અભિસરણ દબાણ શોધવું હોય તો કેવી રીતે શોધાય? તો પહેલા તમને સમજાવું કે આ કેસ શું કહેવા માંગે છે। આ કેસ એવું કહે છે કે માની લો આ તમારી પાસે કોઈ એક દ્રાવણ છે, માની લો કે x લીટરનું દ્રાવણ છે। આ દ્રાવણની અંદર દ્રાવ્ય તરીકે માની લો કે યુરિયા છે, પ્લસ ગ્લુકોઝ છે, પ્લસ NaCl છે, આ બધું ઓગાળેલું છે। તો એ કેસમાં આ જે આખું સોલ્યુશન છે એનું અભિસરણ દબાણ કેવી રીતે શોધવું એ આપણે આ કેસ ભણીશું તો જ ખ્યાલ આવશે। કેસ શું છે ખબર પડી? આ એક દ્રાવણ જ છે, કોઈ ધારો કે x લીટરનું, પણ એમાં દ્રાવ્ય તરીકે યુરિયા છે, ગ્લુકોઝ છે, NaCl છે, એની કોઈ પણ છે। ઓકે, તો આ જે સોલ્યુશન છે એનું અભિસરણ દબાણ પાય શું થશે? તો પાય થશે pi1 + pi2 + pi3 જેટલા બી દ્રાવ્ય પદાર્થો છે એ બધાના અભિસરણ દબાણનો સરવાળો। એકદમ ઈઝી છે, બોલો। આનું અભિસરણ દબાણ કેટલું? તો યુરિયાના લીધે અભિસરણ દબાણ pi1, ગ્લુકોઝના લીધે અભિસરણ દબાણ pi2, NaCl ના લીધે અભિસરણ દબાણ pi3, એમ જેટલા પદાર્થો દ્રાવ્ય થયેલા છે એ બધાના અભિસરણ દબાણના સરવાળા બરાબર થશે। હવે આપ તો જાણો છો કે પાઈ બરાબર pi1 + pi2 પ્લસ જેટલા બી દ્રાવ્ય પદાર્થો એ બધાના અભિસરણ દબાણનો સરવાળો। પણ આપ જાણો છો કે pi1 એટલે nRT/V, એમાં પહેલાના મોલ ડિફરન્ટ હોઈ શકે
એટલે એ મોલને આપણે કહીએ N1. R તો કોન્સ્ટન્ટ છે, જે તે દ્રાવણ માટે ટેમ્પરેચર બી સેમ રહેવાનું, પણ એનો વોન્ટ ઓફ ફેક્ટર અલગ હોય એટલે આપણે શું લખીશું T1 I1, અને વોલ્યુમ તો આનું ફિક્સ કરેલું છે કેટલું x. તો આ π1 ની કિંમત થઈ. એ રીતે π2 બરાબર શું થશે પ્લસ N2RT I2 upon V પ્લસ ડોટ ડોટ ડોટ. હવે આપણે અહીંયાથી RT upon V ને કોમન લઈએ તો π બરાબર શું થશે બોલો N1 I1 પ્લસ N2 I2 ઇન્ટુ કોમન આવી જશે RT upon V. એ સમય તમે આ ફોર્મ્યુલાની મદદથી અભિસરણ દબાણ કેલ્ક્યુલેટ કરી શકો છો. બરાબર. N1 I1 પ્લસ N2 I2 ઇન્ટુ RT upon V. એકદમ ઈઝી છે. મેં શું કર્યું કે અલગ અલગ દ્રાવ્ય હશે તો પહેલા દ્રાવ્યથી ધારો કે અભિસરણ દબાણ π1, બીજાથી π2, ત્રીજાથી π3. તો π બરાબર π1 ની કિંમત nRT upon V, એમાંથી R કોન્સ્ટન્ટ, ટેમ્પરેચર ને વોલ્યુમ જે તે સોલ્યુશન માટે તો એક બદલાશે. શું જે તે ઘટક દ્રાવ્ય થયો છે એના મોલ અને એના નેચર પ્રમાણે એનું વોન્ટ ઓફ ફેક્ટર ચેન્જ થતું રહે. તો RT upon V ને કોમન લઈ લીધા તો શું થશે N1 I1 પ્લસ N2 I2 ઇન્ટુ RT upon V. પણ આ સૂત્ર ક્યારે લગાડશો પછી બેટા અહીંયા 3 ઘટક હોય તો N3 I3, 4 હોય તો N4 I4, બરાબર. અને પછી શું મલ્ટીપલ કરી દેશો RT upon V. ઓકે, તમને ખ્યાલ ન હોય તો અહીંયા કરી દઈએ કે ડોટ 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 એટલે કે આગળ અને પછી RT upon V. આ ફોર્મ્યુલાની મદદથી તમે પણ આ ફોર્મ્યુલા લગાવવાનું ક્યારે જ્યારે એક જ દ્રાવણ હોય અને એમાં જુદા જુદા એક કરતાં વધારે દ્રાવ્ય પદાર્થો ઓગળેલા હોય ત્યારે. હવે આ ફોર્મ્યુલા બેઝ એક એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીએ તાકી આ કેસ તમને કમ્પ્લીટ થઈ જાય. પાંચ લીટરના એક દ્રાવણમાં 6 ગ્રામ યુરિયા અને 5.85 ગ્રામ NaCl 27°C તાપમાને દ્રાવ્ય થયેલ છે. તો આ દ્રાવણનું અભિસરણ દબાણ ખાલી જગ્યા વાતાવરણ. આમાં એક જ દ્રાવણ આપેલું છે કેટલા લીટરનું 5 લીટરનું. 5 લીટરનું તમને એક જ દ્રાવણ આપ્યું છે અને એમાં બે દ્રાવ્ય પદાર્થો છે. કયા તો 6 ગ્રામ યુરિયા અને 5.85 ગ્રામ NaCl. અને એ સમયે જ્યારે દ્રાવ્ય થયેલા છે ત્યારનું ટેમ્પરેચર કેટલું છે 27°C. જ્યારે બે પદાર્થો દ્રાવ્ય થયેલા છે ત્યારે આપણે આ ફોર્મ્યુલા પરથી શોધવાનો પ્રયત્ન કરીએ. તો પહેલો દ્રાવ્ય લઈએ આપણે યુરિયા. તો મોલ ઓફ યુરિયા બરાબર 6 એનું વેઇટ અપોન મોલેક્યુલર વેઇટ 60 એટલે થશે 1/10, બરાબર. અને બીજું એનું શું જોઈએ એ મોલને આપણે N1 કહીએ અને યુરિયાનો વોન્ટ ઓફ ફેક્ટર છે કેટલું 1. એવી જ રીતે આ બધું ધ્યાન રાખો. આપણે NaCl માટે લઈએ એવી જ રીતે NaCl માટે મોલ N2 કરીએ તો મોલ શું છે વેઇટ અપોન મોલેક્યુલર વેઇટ. વેઇટ કેટલું 5.85. તો 5.85 upon 58.5 is equal to 1/10 mol. અને NaCl ના I2 ની જરૂર છે. NaCl માટેનો વોન્ટ ઓફ ફેક્ટર છે 2, બરાબર. પછી બીજા પદોની વાત કરીએ તો R લઈશું આપણે 1/12 લીટર ઇન્ટુ એટીએમ પર
કેલ્વિન ઇન્ટુ મોલ, કારણ કે મારે દબાણ વાતાવરણમાં લેવું છે. પછી ટેમ્પરેચર આવશે 27°C બરાબર 300 કેલ્વિન, અને વોલ્યુમ આપેલું છે આ દ્રાવણનું 5 મીટર. વોલ્યુમ કેટલું આપેલું છે બધા? 5 મીટર. કિંમતો પુટ કરીએ એ પહેલા એક ફોર્મ્યુલા અહીંયા લખી દઉં ફરીથી. બે પદાર્થો જ્યારે એક જ દ્રાવણમાં દ્રાવ્ય થયેલા હોય ત્યારે, બરાબર, વધારે હોય તો આપણે N3I3 કરી શકીએ. બે પદાર્થો માટે એ દ્રાવણનું અભિસરણ દબાણ બરાબર N1I1 પ્લસ N2I2 ઇન્ટુ RT/V ઇઝ ઇક્વલ ટુ N1 કેટલા? 1/10, I1 કેટલા? 1, તો 1/10 ઇન્ટુ 1 પ્લસ N2 કેટલા? બીજાના મોલ કેટલા? 1/10, તો આપણે લખીશું 1/10 ઇન્ટુ એનું વન ટોપ ફેક્ટર કેટલું? 2 ઇન્ટુ 2 બરાબર, ઇન્ટુ R કેટલા? 1/12, વોલ્યુમ 5 અને ટેમ્પરેચર કેટલું છે? 300. એટલે આ ઉડાડી દેશું. અહીંયા કેટલા વધશે? 5. અહીંયા છે 1/10 એટલે 0.1 પ્લસ અહીંયા થશે 0.2 ઇન્ટુ 5, 0.3 ઇન્ટુ 5 એટલે કે 1.5 ATM. કેટલું થશે? 1.5 ATM. બરાબર. તો આ કેસ હતો. એક જ દ્રાવણમાં એક કરતો વધુ દ્રાવ્ય પદાર્થો ઓગળેલા હોય ત્યારે અભિસરણ દબાણ કેવી રીતે ગણાય. ઓકે, હવે આપણે અભિસરણ દબાણ ગણવાનો કેસ 2 જોઈએ. આ બાજુ ધ્યાન રાખજો. કેસ 2. કેસ 2 તમને શું કહે છે? આ બધા લખ્યું કે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરતા હોય તેવા બે કે તેથી વધુ દ્રાવણોના મિશ્રણ માટે અભિસરણ દબાણ. આ કેસ એવો છે કે ધારો કે આ બે દ્રાવણો છે એકબીજા સાથે મિક્સ થઈ રહ્યા છે, પણ કન્ડિશન એ આપી કે મિક્સ થયા પછી આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવી જોઈએ નહીં. તો એવું જે મિશ્રણ તૈયાર થાય છે એ મિશ્રણનું અભિસરણ દબાણ કેવી રીતે શોધી શકાય? બરાબર. તો પહેલા તો જો આકૃતિ પરથી સમજાવું કેવી રીતે, કે માની લો અહીંયા કે કોઈ એક દ્રાવણ A છે અને કોઈ એક દ્રાવણ B છે. આ બંને દ્રાવણોને હું મિક્સ કરું છું. મિશ્ર કરતા એટલે કે કોઈ ત્રીજા પાત્રમાં હું મિક્સ કરું છું કે જેમાં A પ્લસ B બંને છે, પણ અહીં A અને B વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી. આવા કેસમાં આનું અભિસરણ દબાણ પાય કેટલું થશે એ શોધવાની મેથડ હું તમને સમજાવી રહ્યો છું. કે બે દ્રાવણો એમને મિક્સ કરી દેવાના છે. મિક્સ કર્યા પછી એ દ્રાવણો રિએક્શન નથી કરતા, ત્યારનું જે દ્રાવણનું મિશ્રણ છે એનું અભિસરણ દબાણ પાય શોધવાની મેથડ શીખવાનો આપણે પ્રયત્ન કરીશું. તો બેટા દ્રાવણોને મિશ્રણ કરો
એટલે દ્રાવ્ય પદાર્થ તો ઉમેરાય. એટલે પહેલા દ્રાવણના દ્રાવ્ય A થી ઉદ્ભવતું અભિસરણ દબાણ, બીજા દ્રાવણના દ્રાવ્ય B થી ઉદ્ભવતું અભિસરણ દબાણ, એ બેનો સરવાળો થશે અહીંયા A પ્લસ B. અગાઉ કેસ જોયો એ પ્રમાણે અગાઉના કેસનું ફોર્મ્યુલા શું હતું આપણે ધ્યાન રાખજો. હાલ જ જે કેસ જોયો એનું કે પાઈ ઇઝ ઇક્વલ ટુ n1i1 પ્લસ n2i2 પ્લસ જેટલા બી ઘટકો હોય એટલા ઇન્ટુ RT અપોન V. બરાબર, આ ફોર્મ્યુલા જોયું હતું. એટલે ધારો કે A ઘટકના મૂળ અને એનું વોન્ટ ઓફ ફેક્ટર, B ઘટકના મૂળ અને એનું વોન્ટ ઓફ ફેક્ટર, એવી રીતે જેટલા બી ઘટકો હોય એના મૂળ અને વોન્ટ ઓફ ફેક્ટર ઇન્ટુ RT અપોન V. એમાં R તો સાર્વત્રિક કોન્સ્ટન્ટ છે જે ચેન્જ થવાનો નથી, એટલે એને હું શું રાખીશ, આ ટેમ્પરેચર. જે તે સોલ્યુશન મિક્સર કર્યા છે એનું સરાઉન્ડિંગનું ટેમ્પરેચર તો કોન્સ્ટન્ટ, એટલે RT કોન્સ્ટન્ટ. બટ વોલ્યુમ જે છે એ તો ચેન્જ થશે. ધારો કે પહેલાનું વોલ્યુમ 1 લીટર, બીજાનું વોલ્યુમ 2 લીટર, તો આનું વોલ્યુમ કેટલું થાય, 3 લીટર. એટલે અહીંયા મારે વોલ્યુમની જગ્યાએ ખાલી શું કરવાનું રહેશે, વોલ્યુમ ટોટલ એ કરી દઉં. એટલે આના માટે આપણને શું મળી જશે, ફોર્મ્યુલા. કઈ ફોર્મ્યુલા, કે પાઈ ઇઝ ઇક્વલ ટુ n1i1 પ્લસ n2i2 પ્લસ ડોટ ડોટ RT અપોન વોલ્યુમ ટોટલ. તો એક માઇનર ડિફરન્સ સમજો પહેલા કેસનો અને આ કેસનો. પહેલા કેસમાં મેં ખાલી વોલ્યુમ જ લખ્યું, કારણ શું, એક જ દ્રાવણ જેનું વોલ્યુમ ફિક્સ થઈ ગયું. આ દ્રાવણમાં કેવું છે કે પહેલું દ્રાવણ અને બીજું દ્રાવણ બે મિક્સ થાય છે કોઈ ત્રીજા દ્રાવણમાં, તો પહેલાનું બીજાનું વોલ્યુમ પણ શું થશે, મિક્સ થશે. એટલે અહીંયા મારે વોલ્યુમ શું લેવું પડે, ટોટલ. બાકી R કોન્સ્ટન્ટ છે અને જે તે સમયે મિશ્રણ કર્યું છે એ સમયનું ટેમ્પરેચર પણ કેવું હશે, કોન્સ્ટન્ટ. એટલે RT હું અચળ રાખી દઉં, પણ બધાના વોલ્યુમનો સરવાળો થાય એટલે આપણે વોલ્યુમ ટોટલ લખીશું. આટલું ડિફરન્સ. ઓકે, હવે સૂત્રને હું થોડું બદલાવું અને આ પાઈ ટોટલ છે. હવે તમે એવું માનો કે વોલ્યુમ ટોટલને હું આના સાથે ગુણી શકું, વોલ્યુમ ટોટલને હું આના સાથે ગુણી શકું. યસ, તો શું થશે, પાઈ ટોટલ V ટોટલ ઇઝ ઇક્વલ ટુ RT ને આની સાથે ગુણી દઉં તો શું થશે, n1 RT I1 પ્લસ n2 RT I2 પ્લસ ડોટ ડોટ. બટ આપ જાણો છો કે પાઈ V ઇઝ ઇક્વલ ટુ nRT ઇન્ટુ I. nRT ઇન્ટુ I બરાબર પાઈ V થશે, કારણ કે પાઈનું ફોર્મ્યુલા શું, nRT I અપોન V. યાદ છે કે નહીં ભાઈ સાહેબ? જુઓ કે પાઈ ઇઝ ઇક્વલ ટુ nRT અપોન V ઇન્ટુ વોન્ટ ઓફ ફેક્ટર I પરથી પાઈને મેં અહીંયા ગુણી દીધા, તો પાઈ V બરાબર nRT ઇન્ટુ I થઈ જશે. હવે અહીંયા સમજો, અહીંયા લખેલું છે n1 RT I1, તો પાઈ V ની જગ્યાએ પહેલા ઘટક માટે આપણે શું લખશું, પાઈ 1 V1. અહીંયા લખેલું છે n2 RT I2, શું લખેલું છે, n2 RT I2. એના માટે આપણે શું લખીશું, પાઈ 2 V2. બરાબર. તો આ કિંમતો જ્યારે હું અહીંયા પુટ કરી દઉં છું ત્યારે ફોર્મ્યુલા એક મારી સમક્ષ એવું આવ્યું, કેવું, બરાબર ધ્યાન રાખજો, કે પાઈ ટોટલ V ટોટલ ઇઝ ઇક્વલ ટુ પાઈ 1 V1 પ્લસ પાઈ 2 V2 પ્લસ ડોટ 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 પાઈ 3 V3. આ પ્રકારના કોઈ પ્રશ્નો પૂછાય, બરાબર, તો તમે આ સૂત્ર વાપરી શકો છો. બરાબર, તો પાઈ ટોટલ V ટોટલ બરાબર પાઈ 1 V1 પ્લસ પાઈ 2 V2 પ્લસ પાઈ 3 V3. પણ આપણે
મોસ્ટ ઓફ દાખલા તો આ ફોર્મ્યુલાની મદદથી ગણીશું. આ ફોર્મ્યુલાની મદદથી આપણે મોસ્ટ ઓફ દાખલા ગણીશું. તો આપણે દાખલો જોઈએ. આ ફોર્મ્યુલાની મદદથી એક દાખલો છે કે 2 લિટર 1 મોલર યુરિયાના દ્રાવણને 3 લિટર 2 મોલર NaCl ના દ્રાવણ સાથે મિક્સ કરવામાં આવે છે. યુરિયા અને NaCl રિએક્શન કરતો નથી, એ જાણો છો. અને આ મિશ્રણ 27 સેલ્સિયસે કરવામાં આવે છે. જે મિશ્રણ થયા પછી જે દ્રાવણ બને છે એનું અભિસરણ દબાણ શોધો. તો આપણી પાસે ફોર્મ્યુલા છે, એના પરથી પહેલું તો ફોર્મ્યુલા લખીએ કે મિશ્ર દ્રાવણનું પાય ટોટલ ઇઝ ઇક્વલ ટુ N1I1 પ્લસ N2I2 ઇન્ટુ RT અપોન વોલ્યુમ ટોટલ. 1 માટે આપણે યુરિયાને લઈએ તો પહેલું આપણે લઈશું યુરિયા. તો યુરિયાના મોલ N1 મોલ બરાબર mv લિટર થાય, M1V1. તો મોલારિટી કેટલી યુરિયાની? 1 અને વોલ્યુમ કેટલું? 2. 1 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 2 મોલ. અને યુરિયાનું વોન્ટ ઓફ ફેક્ટર જેને આપણે I1 કહીએ છીએ જે 1 છે. ઓકે. બીજો પદાર્થ છે NaCl. બીજો પદાર્થ કયો છે બેટા? NaCl. તો NaCl માટે પણ મોલ N2 બરાબર M2V2 ઇઝ ઇક્વલ ટુ NaCl ની મોલારિટી છે 2 અને વોલ્યુમ છે 3, એટલે 2 into 3 બરાબર કેટલા થશે? 6. એના માટે વોન્ટ ઓફ ફેક્ટર I2 કહું તો NaCl માટે કેટલો છે? 2. R તો તમે જાણો છો કે R કેટલો લઈશું? 1/12 લિટર ઇન્ટુ એટીએમ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ. અને ટેમ્પરેચર છે 27 સેલ્સિયસ એટલે 300 કેલ્વિન. અને વોલ્યુમ ટોટલ પહેલા દ્રાવણનું વોલ્યુમ છે 2 લિટર, બીજા દ્રાવણનું વોલ્યુમ છે 3 લિટર, એટલે 2 + 3 બરાબર કેટલું થશે? 5 લિટર. આ બધી કિંમતોને આ સૂત્રમાં આપણે પુટ કરીએ. પુટ કરતા પાય ટોટલ ઇઝ ઇક્વલ ટુ N1I1 N1 2 અને I1 1, 2 into 1 એટલે કેટલા થશે? 2 પ્લસ N2I2 N2 કેટલા? 6. I2 કેટલા? 2. 6 દુ 12 ઇન્ટુ R. R કેટલા લઈશું? 1/12 ઇન્ટુ ટેમ્પરેચર. ટેમ્પરેચર આપેલું છે કેટલું? 300 કેલ્વિન. અને અપોન વોલ્યુમ ટોટલ કેટલું છે? 5. અહીંયા કેટલા વધશે? 5. 12 + 2 એટલે 14. અહીંયા 5. 14 × 5 70 વાતાવરણ તમને આ મિશ્ર દ્રાવણનું અભિસરણ દબાણ જોવા મળશે. તો આ લેક્ચરમાં આપણે આ 2 જ કેસ રાખીશું. અગાઉના લેક્ચરમાં અભિસરણ દબાણ કેલ્ક્યુલેટ કરવાના વધારે કેસો જોઈશું.